સુરતના પુણા ગામ વિસ્તારમાંથી ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બાળકીની માતાએ આશરે 10 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા અને અગાઉના પતિથી થયેલી દીકરીને સાથે રાખીને આરોપી વિશાલ રાંદડિયા સાથે રહેતી હતી। આરોપી વિશાલ રાંદડિયા દ્વારા છેલ્લા આશરે 8 મહિનાથી સગીર બાળકી સાથે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દરમિયાન સગીર બાળકીના પેટમાં દુખાવો થતા પરિવારજનોને સમગ્ર મામલે શંકા ગઈ હતી। તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા। ત્યારબાદ બાળકીની માતાએ સમગ્ર મામલે પુણા પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આરોપી વિશાલ રાંદડિયાની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પુણા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર સહિત પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।